વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. કેમ છો બધા? આજે આપણે જનરલ નોલેજના પ્રશ્નોત્તરી કરીશું. સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે. બરાબર છે? ચાલો તો આપણે લેટ ના કરીએ, ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1. કાલીબંગાન નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન A, B, C, D એમ આપેલા છે. તો ઓપ્શન A ગુજરાત, B મધ્યપ્રદેશ, C રાજસ્થાન, D મહારાષ્ટ્ર. અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન C મહારાષ્ટ્ર, રાજસ્થાન. પ્રશ્ન નંબર 2. 1921માં ખોદકામ કરતા સિંધમાંથી જે નગર મળ્યું તેનું નામ શું હતું? A કાલીબંગાન નગર, B ધોળાવીરા નગર, C હડપ્પા નગર, D મોહેંજો-દડો નગર. સાચો આન્સર આવે છે C હડપ્પા નગર. પ્રશ્ન નંબર 3. લોથલથી કયો અખાત નજીક થાય છે? A કચ્છનો, B ખંભાતનો, C બંગાળનો, D એકેય નહીં. અહીંયા સાચો આન્સર આવે છે B ખંભાતનો. પ્રશ્ન નંબર 4. સિંચાઈ માટેની નહેરો ક્યાંથી મળી છે? A પાકિસ્તાનમાંથી, B અફઘાનિસ્તાનમાંથી, C ચીનમાંથી, D ભારતમાંથી. સાચો આન્સર આવે છે ઓપ્શન B અફઘાનિસ્તાનમાંથી. પ્રશ્ન નંબર 5. હડપ્પા અને મોહેંજો-દડો નગરોમાં શું બનાવવાની કલા વિકાસ પામી હતી? A ધાતુના વાસણો, B લાકડાની વસ્તુઓ, C માટીના વાસણો, D ખોરાક રાંધવાની. સાચો આન્સર આવે છે C માટીના વાસણો. પ્રશ્ન નંબર 6. સિંધુ ખીણની સંસ્કૃતિ શેરીઓ આશરે કેટલા ફૂટ પહોળી છે? A 15 થી 17, B 33, C 9 થી 12, D 12 થી 15. અહીંયા સાચો આન્સર આવે છે ઓપ્શન D 12 થી 15. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયું સિંધુ ખીણ સંસ્કૃતિના રસ્તાનું લક્ષણ નહોતું? A રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા, B મુખ્ય માર્ગો 33 ફૂટ પહોળા, C મુખ્ય માર્ગોને જોડતી શેરીઓ ગલીઓ હતી, D રસ્તાની આજુબાજુ કચરો પડેલો રહેતો. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન D રસ્તાની આજુબાજુ કચરો પડેલો રહેતો. પ્રશ્ન નંબર 8. હડપ્પા અને મોહેંજો-દડો નગરોના મુખ્ય રસ્તાઓ નગરની મધ્યમાં એકબીજાને કયા ખૂણે કાપતા? A લઘુ ખૂણે, B ગુરુ ખૂણે, C કાટખૂણે, D એકેય નહીં. અહીંયા સાચો જવાબ આવે છે C કાટખૂણે. મિત્રો, ફરી એકવાર કહું છું, જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન નંબર 9. પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શાનો ઉપયોગ થતો? A ટપાલ, B ફોન, C મુદ્રાંકન, D નકશા. અહીંયા તમારો સાચો આન્સર આવે છે ઓપ્શન C મુદ્રાંકન. પ્રશ્ન નંબર 10. સિંચાઈ માટેનું તળાવ ક્યાંથી મળી આવ્યું છે? A રંગપુરમાંથી, B રોજડીમાંથી, C ધોળાવીરામાંથી, D દેશલપરમાંથી. અહીંયા સાચો આન્સર આવે છે C ધોળાવીરામાંથી. પ્રશ્ન નંબર 11. ભારતમાં કેટલા નગરો ખોદકામથી શોધવામાં આવ્યા છે? A 100, B 1000, C 10,000, D 10. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન B 1000.
પ્રશ્ન નંબર 12. હડપ્પન સંસ્કૃતિથી આજથી આશરે કેટલા વર્ષો જેટલી પુરાતન છે, એટલે કે કેટલી જૂની છે? A 3000, B 5200, C 2500, D 4500. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન ડી 4500, 4500. પ્રશ્ન નંબર 13. કયા નગરની ગણના સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે થાય છે? A લોથલની, B હડપ્પાની, C કાલીબંગનની, D મોહેંજો-દડોની. અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ લોથલની. પ્રશ્ન નંબર 14. ઉત્ખનન કરતાં મળી આવેલી વસ્તુઓને શું કહેવામાં આવે છે? A આવિષ્કારો, B અવકોશો, C અવશેષો, D અભિલેખો. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન C અવશેષો. પ્રશ્ન નંબર 15. હડપ્પા અને મોહેંજો-દડો નગરોના મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ પહોળા હતા? A 20 ફૂટ, B 22 ફૂટ, C 33 ફૂટ, D 34 ફૂટ. અહીંયા સાચો જવાબ આવશે C 33 ફૂટ. મિત્રો, ફરી એકવાર કહું છું, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે, જેથી કરીને નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. સપોર્ટ કરતા રહેજો મિત્રો આવી રીતે તમે.